હલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ આમ તો કહેવાય ને કે મજામાં ને. હવે આજથી તો હવે થોડીક ઓછી મજા, આજ તો જવાનું છે. હવે આજ આપણે વ્યૂ જવાનું છે. આજે આપણે આવ્યા અને આજ પૂરા 10 દિવસ પૂરા થઈ જશે ને આજે 11મો દિવસ છે. એટલે એટલું બધું રોકાવાનું નહોતું આપણે થોડુંક મજાનું નહોતું એટલે આપણે રોકાણા હતા. પણ હવે આજ આપણે વ્યૂ જવાનું છે એટલે હવે આજ ટી શર્ટમાં આપણે આજ આ સહેલો વિડીયો છે. પછી આપણે તો રોજ જોતા હતા એમ સાડીમાં જ વિડીયો આવશે. આ સહેલો વિડીયો આપણો ટી શર્ટમાં છે. અને હવે તો પછી લાશ કાઢવાની હોય એટલે હારે જઈને એટલે આપણે પછી તો આપણે સાડીમાં જ વિડીયો આવશે. અને હવે આજ આપણે વ્યૂ જવાનું છે. અને હારે હારે આપણે એક પાડીને હોતક પણ લઈ જવાની છે. ધામેણું આપણને આપ્યું છે મારા પપ્પાની ને એ આજ મારા સસરાની ભરવા આવવાના છે. આજ આપણે એને લઈ જવાની છે. તો મોટું વાહન લઈને આપણે આજે આવવાના છે તેડવા. 3-4 જણા આવવાના છે. તો એનું આપણે રાંધવાનું હોતક છે. અને વાસી કામ હવે આપણે તો આજે હજી ઘણું ખરું થઈ ગયું છે ને થોડું ઘણું હજી બાકી છે એ ચાલુ છે કરવાનું. તો હાલો આપણે જોઈએ. વાસી કામ જો આ ફળિયું ને એવું તો બધું થઈ ગયું છે. વાસણે ઉટકાઈ જશે. વાસી ઘણું ખરું બધું થઈ ગયું છે. પણ પોતાની એવું બાકી છે. મગ પણ જો વરસાદ હતો અત્યારમાં શરૂ જ છે. વરસાદ આજ 6 જમણ થઈ ગયા, વરસાદ શરૂ જ છે. એટલે મગે ઓસરીમાં જ નાખી દીધા છે. અને પોતું એક બાકી છે. બાકીનું તો ઘણું ખરું બધું કામ થઈ ગયું છે. પોતું એક બાકી છે આપણે. અમારા સપનાબેન અત્યારમાં જો પોલીસમાં ફોર્મ ભર્યું છે એટલે વાંચવાનું અત્યારમાં ધોકાર શરૂ છે. હમણાં થોડુંક કામની વાડીના કામનું ડીમ છે એટલે એને વાંચવાનું ઉપાડી લીધું છે. અને આ છે આપણે નીતિનભાઈ, અમદાવાદ છે મારો ભાઈ, જોબ કરે છે. એના માટે આપણે જો રેનકોટ લીધો છે. આ રેનકોટનું અત્યારમાં કુરિયર કરવા જવાનું છે. તો મારા મમ્મીની જાય છે દામનગર, કુરિયર કરશે એટલે એને અમદાવાદ આ મળી જશે. તો અત્યારમાં મારા મમ્મીની જો આ લઈને જાય છે દામનગર. અને જો તેડવા આવવાના છે એટલે આપણે સાંયે બેન અત્યારમાં આંબળિયા બનાવવાની તૈયારી કરી દીધી છે. બપોરે આંબળિયા ખાવાના છે એટલે સાંયે બેને બપોરનું શરૂ કરી દીધું છે. રાંધવાનું જો કે અમારે આ બેનને જ હોય. સૌથી નાની છે પણ રાંધે સૌથી બેસ્ટ એટલે રાંધવાનું આને જ હોય. ગમે એ વસ્તુ, ગમે એટલા મહેમાન આવે તો આંબળિયા એને જ બનાવવાના છે. રાંધવામાં એને બહુ રસ છે, બધી રસોઈ બનાવવામાં. અને વસ્તુ લાવી દો એટલે એ રસોઈયા ઘોડે મસ્ત રાંધે, બધું એક નંબર. એટલે જો આજનું બધું એને જ રાંધવાનું. 4 જણા દરેડથી આવવાના છે અને 8 જણા અમે છીએ. તો એને 10-12 જણાનું એને જ રાંધવાનું છે એકલીને. તો અત્યારમાં શરૂ કરી દીધું છે, આંબળિયા બનાવવાના છે. તો એટલા મરસા લઈને બેસી ગઈ છે. બીજું તો આગળ રાંધવાનું છે આપણને બપોર ખબર પડી જ જશે. અહીંયા જો ઘણું ખરું બધાને વાસી કામ થઈ ગયું એવું લાગે છે. ને અહીંયા જો બાપુએ ઢોરને તુહાડો શરૂ કરી દીધો છે. કોઈ દેખાતું નથી અત્યારમાં. બધા વાડીએ વહી ગયો એવું લાગે છે. જો મારા દાદા એક છે, એક માસી ઘરે છે. જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને કેટલી બધી આઈટમ બનાવી છે. પણ મને જો તો આવું ખાતું આ રીતની તરબૂચ સીધો સમજતો ઘરનું તરબૂચ પોતે જાતે વાવેલું છે ને એને જ ખાધું છે. આમાં સરસ મજાની બુંદી લાવ્યા છે. રોટલી બળી ગયેલી જ ઉપર રાખી દીધી છે. ગરમા ગરમ રોટલી છે, આંબળિયા છે, મીઠિયા છે, ઠંડી છાશ છે, તપેલીમાં ચટણી છે, બટેટાનું ગરમા ગરમ શાક છે, બુંદી, ગાંઠિયા, આંબળિયા, મેથિયા, ઠંડી છાશ, ચટણી, ગરમ રોટલી અને બટેકાનું શાક. મનીબેન તો કોઈને વાટે નહીં જોઈએ એને સાંઈ રાંધીને ભૂખી થઈને બેસી જ ગયું છે. તો હાલો બધા બપોરા કરવા ચાલો. વરસાદે મજા આવશે ગરમા ગરમ આંબળિયા ખાવાની.
તો જો હવે 4 વાગી ગયા છે ને આપણે જો હવે સાડી પહેરીએ ને તૈયાર થઈ જશે. હવે હાલતું થાવે ને થોડીક વાર છે ઠેલા ને બેલા ને હું જાય તૈયાર કરી. જો આ બધા ઠેલા તૈયાર કરીને મૂકી દીધા છે ને અમુક ઠેલા પાડી ભરવા આવ્યા હતા એમાં જવા દીધા છે ને જો બધા આપણને વળાવે ને વાટે બેઠા છે. અહીંયા જો મારી મમ્મીએ રીંગણીનો ટમેટીનો ને એનો રોપ લઈ જવા તૈયાર કર્યો છે. સંગીની વળાવા આવી જશે તો હાલો આપણે વૈયા જઈએ એટલે આ કાંઈક કામ કરે પછી કામે ચડે.